ખેડૂત સંવાદ યાત્રા સાથે ખેડૂત પોથીની ટીમ વાવ થરાદ જિલ્લામાં પહોંચી છે। અહીંયા જે પ્રકારે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને જે પ્રકારે એક તાનાશાહીનો આરોપ ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે એક આક્ષેપ એવો છે કે ઉમેદવારોને જબરજસ્તી ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે અત્યારે વાવ થરાદ જિલ્લા પંચાયતની રાંટીલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે સિદ્ધાર્થસિંહ, તેમની સાથે ચર્ચા કરીશું। સિદ્ધાર્થસિંહ, કેવા પ્રકારનો માહોલ વાવ થરાદ જિલ્લામાં અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે? જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી સમગ્ર વાવ થરાદ જિલ્લાની અંદર એક કોંગ્રેસ તરફી જબરજસ્ત ઉત્સાહ છે। મતદારોની અંદર અમે દરેક ગામડે જઈ અને મતદાતાઓને મળી રહ્યા છીએ, અલગ અલગ સમાજના આગેવાનોને મળી રહ્યા છીએ। દરેક જગ્યાએ ભાજપ સામે જબરજસ્ત આક્રોશ છે। જે અહીંના મૂળભૂત જે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લો છે એ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે, ત્યારે અત્યારે જે બિયારણ મોંઘા, ખાતરની અછત, પાણીની તંગી, જે આપણે જ્યાં ઊભા છીએ એ પથક હિંદવાણી બેલ્ટ કહેવાય અને અહીંયા નહેરને સીધું કનેક્શન ના હોવાના કારણે ટ્યુબવેલ ખૂબ ઊંડા જતા રહ્યા છે। બે ત્રણ ટ્યુબવેલ બનાવે એ ફેલ થાય, જેના કારણે ખેડૂતોને અત્યારે સિંચાઈનું પાણી પણ પૂરતું મળતું નથી। આવા અનેક મુદ્દાઓ, અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે ખેતી કરવું કોઈને પોસાય એમ નથી। ખેતી માટે કરીને તેલના ભાવો વધારે, બિયારણ મોંઘા, જે બિયારણની માટે છાંટવા માટેની દવાઓ મોંઘી અને તેલ મોંઘા હોવાના કારણે જે ટ્રેક્ટરને જે ખેતી માટે જે સામગ્રીઓ એ બધાની અંદર જીએસટી લાગ્યા બાદ એ પણ બધું મોંઘું, જેના કારણે અત્યારે ખેડૂત ખેતી કરવા બાદ પણ જે ઉત્પાદન મળે એના જે ભાવ જે મળવા જોઈએ, ટેકાના ભાવ નક્કી થાય એ પણ પૂરતા ના મળે, જેના કારણે આજે વાવ થરાદ જિલ્લાનો ખેડૂત ખૂબ ત્રાહિમામ છે। અને આજે સમગ્ર વાવ થરાદ જિલ્લાની અંદર કોંગ્રેસ તરફથી જબરજસ્ત વાતાવરણ છે અને આ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની સીટોની અંદર અને વાવ થરાદ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે। આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે, ઘણા બધા ફોર્મ પરત ખેંચાયા અને એના કારણે ચિત્ર ઘણું બધું બગડ્યું। શું કારણ તમને લાગે છે, કેમ ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે અથવા તો એને રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે? છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ એ ગ્રાઉન્ડ ઉપર બહુ મજબૂત હતું। કોંગ્રેસના સમગ્ર વાવ થરાદ જિલ્લાના આગેવાનો એ ગ્રાઉન્ડ ઉપર સર્વે કરી અને મજબૂત ઉમેદવારોને પસંદગી કરી અને ટિકિટો આપી છે। સામે પક્ષે ભાજપને એવી પરિસ્થિતિ હતી કે ઉમેદવારોને એટલો રાફડો ફાટ્યો હતો કે એમના જે અમને સંમેલન જે બધાનું કોલેબરેશન કરવું જોઈએ એ સારી રીતે થયું નહીં। ત્યારબાદ જે ઉમેદવારોને ટિકિટ આપી એમની સામે ભારોભાર આક્રોશ પ્રજાની વચ્ચે હતો, કારણ કે 8 વર્ષે ચૂંટણી આવી છે, આમ તો 5 વર્ષ પછી ચૂંટણી થવી જોઈએ, પણ એક તો ચૂંટણી લેટ કરાઈ અને જ્યારે ચૂંટણી લેટ કરાઈ ત્યારબાદ પણ પ્રજાનો સાથ ના મળતા ભાજપને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વોટિંગ પદ્ધતિથી પબ્લિક વોટ આપવાની નથી, એટલે જેટલી પણ બેઠકો એ બિનહરીફ કરાવી શકે એટલા માટે કરી અને ખેંચતાણ કરીને ઉમેદવારો ઉપર પ્રેશર કરીને તાનાશાહી કરીને ઘણી બધી બેઠકો બિનહરીફ કરાવવાનો પ્રયત્ન પણ કર્યો છે અને આ લોકશાહીનું હનન છે। આ કોઈ કોંગ્રેસ પાર્ટીને તમે નુકસાન કરો છો એવું નથી। ડેમોક્રેસીની અંદર, લોકશાહીની અંદર પ્રજા જેને ચૂંટીને મૂકે એ જ પ્રતિનિધિત્વ કરે। મેન્ડેટ પાર્ટીનું આવતું હોય છે, એ ચૂંટણી લડવાનું આવતું હોય છે, બાકી જીતવાનું મેન્ડેટ કે સભ્ય બનવાનું મેન્ડેટ તો પ્રજા આપતી હોય છે। ત્યારે આ પ્રજાનું અપમાન છે અને એનો જવાબ એ વાવ થરાદ જિલ્લાની પ્રજા એ વોટિંગના દિવસે આપશે। સિદ્ધાર્થસિંહ, એક મહત્વનો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ હતી, આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે, એના કારણે નથી લાગતું કે કોંગ્રેસે થોડું નુકસાન વેઠવાનો વારો આવે? અહીંની પ્રજા ખૂબ સમજુ છે। અહીંયા વાવ થરાદ જિલ્લાની અંદર પાર્ટી કરતાં વ્યક્તિત્વ વધારે ચાલે છે। તમે જેટલી પણ ચૂંટણીઓ અહીંયા થઈ હોય તો એમાં તમને વ્યક્તિત્વ ઉપર વધારે જાય છે। અહીંની પ્રજા પ્રેમ, સ્નેહ, ભાઈચારો, કોણ સુખ દુઃખમાં સાથે રહે છે, કોણ નથી રહેતું એની સાથે ઊભી રહે છે। અહીંયા વધારે પાર્ટી ચાલતી નથી, વ્યક્તિત્વ ચાલે છે। આભાર સિદ્ધાર્થસિંહજી। તો જે પ્રકારે સિદ્ધાર્થસિંહજીએ વાત કરી કે ભાઈ આ વાવ થરાદ જિલ્લો છે અને અહીંયા પાર્ટી કરતાં વ્યક્તિનો પ્રેમ વધારે મહત્ત્વનો છે। આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને આગામી દિવસોમાં હવે ઉમેદવારો એડી ચોટીનું જોર પોતાની જીત માટે અને પોતાના વિચારો લોકો સુધી લઈ જવા માટે લગાડશે। આગામી દિવસોમાં જ્યારે મતપેટીઓ ખુલશે, ઈવીએમ ખુલશે, ત્યારે પ્રજાએ કોના પર પ્રેમ વરસાવ્યો છે તેની ખબર પડશે। કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, વાવ થરાદ।